શું તમને ડાયાબિટીસ છે? ડાયાબિટીસમાં તમે રોટલી ખાતા ડરો છો? તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો ક્યાંય જશો નહીં, મારી સાથે જ રહેજો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, ડાયાબિટીસ પેશન્ટ માટે મલ્ટીગ્રેન આટામાંથી બનાવેલી રોટલીને સોફ્ટ, મુલાયમ અને શુગર ના વધે એવું બનાવવા માટે તમને હું આજે 5 ટીપ એવી આપવાનો છું. આ 5 ટીપ તમારી રોટલીને સુપર રોટલી બનાવી દેશે. દોસ્તો, આજના વિડીયોની શરૂઆત હાસ્યથી કરીએ. એક જોક્સ તમને સંભળાવું છું જે આપણા વિડીયોના વિષયને અનુરૂપ છે. દોસ્તો, એક ગામડામાં એક કાકા હતા. કાકાને લાડુ ખૂબ ભાવે. ઘરમાં લાડુ બનાવે તો પૈસા થાય એટલે જમણવારની રાહ જોવે કે કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈનું 12મું હોય તો લાડુ ખાવા મળે, અને એ વખતે લગભગ 10 લાડુ ખાઈ જાય. આવા જ એક પ્રસંગે એમને બાજુવાળા પડોશીએ આમંત્રણ આપ્યું કે મારે જમણવાર છે, તમે આવજો. લાડુ, ચણાનું શાક, બટાકાનું શાક, દાળ ભાત, આ બધું મેનુ છે. તો કાકા તો ખુશ થઈ ગયા કે હવે હું 10 લાડુ દબાવીશ. પરંતુ જ્યારે જમવા ગયા તો યજમાને ખાલી 1 ચમચી લાડુનું ચૂરમું એમની પતરાળીમાં મૂક્યું અને કહે કે અમે જે કમિટમેન્ટ કર્યું હતું, મેં તમને વચન આપ્યું હતું એ મેં નિભાવી દીધું. આ લાડુ છે. એના પછી 1 ચમચી ચણા મૂક્યા અને કહે કે આ ચણા છે. એ પછી પૂરી દાળ ભાત શાક કાકાને જોઈએ એટલું આપ્યું, પણ લાડુ ના મળ્યા. તો દોસ્તો, આ વાત મેં એટલા માટે કરી કે બજારમાં મળતી કંપનીઓ મલ્ટીગ્રેન લખે છે. ઘઉંના લોટના પેકિંગ ઉપર મલ્ટીગ્રેન લખેલું હોય છે, પરંતુ આ મલ્ટીગ્રેન પેલા કાકાના ભાણામાં 1 ચમચી ચૂરમું જ્યારે મળ્યું એ ટાઈપનું હોય છે. તમે એની પાછળ લેબલ વાંચજો તો 10%થી વધારે નહીં હોય, બધા જ ભેગા થઈને 10% હશે બીજા લોટ. તો આજે હું તમને આ વિડીયોમાં સાચું મલ્ટીગ્રેન બનાવતા શીખવાડવાનું છું. ખાલી 50% આપણે ઘઉંનો લોટ લઈશું અને બાકીના 50% એટલે કે અડધો અડદ હું તમને મલ્ટીગ્રેન આટો શીખવાડીશ. એના સિવાય મલ્ટીગ્રેન આટાથી આપણે રોટલી બનાવીએ ત્યારે થોડી કડછી બનતી હોય છે, થોડી કડક બને છે. તો આજે હું તમને એક એવી ફોર્મ્યુલા આપીશ કે મલ્ટીગ્રેન રોટલી પણ તમારી સોફ્ટ, મુલાયમ અને સ્વાદમાં ઉત્તમ બનશે. આજના વિડીયોમાં હું તમને શુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી અને તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટમાં જબરજસ્ત હેલ્પ કરે એવી સોફ્ટ, મુલાયમ રોટલી બનાવતા શીખવાડવાનું છું. દોસ્તો, હવે આપ સૌ જાણો છો કે ડાયાબિટીસને હરાવવા માટે મારું મિશન છે હરાવો ડાયાબિટીસને, અને તમે બધા જ એમાં સામેલ છો. જો કોઈ ના સામેલ હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને હરાવો ડાયાબિટીસના વિડીયો જોઈને તમારી લાઈફસ્ટાઈલ સુધારીને મિશનમાં સામેલ થઈ જાઓ. ચલો ઝડપથી બતાવી દઉં કે ડાયાબિટીસમાં મલ્ટીગ્રેન છતાં પણ એકદમ સોફ્ટ, મુલાયમ રોટલી બનાવવા માટે આપણે 50% ઘઉંનો લોટ લઈશું, પણ એના સિવાય બીજા કયા લોટ લઈશું જે આ સોફ્ટનેસ અને તમારા પોષણમાં ખૂબ જબરજસ્ત મદદ કરે. હું તમને દરેક લોટની ફાયદાકારક વાતો પણ બતાવવાનો છું. દોસ્તો, આપણે 50% ઘઉંના લોટમાં નાખવા માટે આપણે સૌથી પહેલું એક મિશ્રણ તૈયાર કરીશું. એમાં જુવાર, બાજરી અને રાગી એક સરખું લઈને આ જ એક સરખો લોટ તમે મિક્સ કર્યો હોય એ લોટ આપણે 50% લીધા હતા, એના 20% આપણે ઘઉંના લોટમાં ઉમેરીશું. દોસ્તો, જવાર છે એ તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગવા દે, તમારું ક્રેવિંગ્સ અટકાવશે, એના સિવાય તમને સુગર સ્પાઇક નહીં આવવા દે અને તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારશે. બાજરી છે એ તમારા શરીરની અંદર ફેટ એટલે કે ચરબીનું મેનેજમેન્ટ કરશે અને તમને વેટ લોસ કરવામાં પણ મદદ કરશે. સાથે સાથે બાજરીની અંદરથી તમને મેગ્નેશિયમ મળશે. આ મેગ્નેશિયમ તમારા ચયાપચય માટે ખૂબ સારું છે અને તમારી હાર્ટ હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે. રાગીની અંદરથી આપણને ફાઇબર એટલા ઉચ્ચ કક્ષાના મળશે જે ફાઇબર તમારું શુગર તમારા શરીરમાં ધીમે ધીમે રિલીઝ કરશે અને તમારા લોહીમાં શુગર ધીમે ધીમે રિલીઝ થવાથી તમને શુગર સ્પાઇક નહીં આવે અને આખો દિવસ તમારું શુગર મેનેજમેન્ટ થતું રહેશે. દોસ્તો, હું તમને માપ ટકામાં કહું છું, પણ સિમ્પલ શબ્દમાં સમજવું હોય તો 100 ગ્રામ આપણે લોટ બનાવવાનો છે એવું વિચારીએ. 50 ગ્રામ આપણે ઘઉંનો લોટ લઈએ
મેં જે 20% કહ્યા તો 20 ગ્રામ આપણે બાજરી, જવાર અને રાગીનો મિક્સ લોટ લઈશું. એના સિવાય હવે ચણાનો લોટ આપણે 10 ગ્રામ એટલે કે 10% લઈશું. ચણામાં આપણને જબરજસ્ત પ્રોટીન મળે છે અને પ્રોટીનની સાથે સાથે સોલ્યુબલ ફાઇબર મળે છે. આ પ્રોટીન અને સોલ્યુબલ ફાઇબર બંને હોવાથી એનો ગ્લાયસેમિક લોડ અને ગ્લાયસેમિક ઇન્ડેક્સ કોઈ નીચે આવે છે, અને નીચે ઇન્ડેક્સ અને નીચો લોડ તમારો સુગર સ્પાઇક નથી થવા દેતો. સાથે સાથે આ જે પ્રોટીન છે ચણાનું, એ બીજા લોટનું સુગર પણ રોકી રાખશે અને તમને સુગર સ્પાઇક નહીં આવવા દે. પ્રોટીન તમારા સ્નાયુઓ, હૃદય, હાડકાં આ બધાના માટે, ઇવન તમારા વાળ, નખ અને તમારી સુંદર ત્વચા માટે પણ ખૂબ જ સરસ કામ કરશે. ચણામાં રહેલા એમિનો એસિડ્સ તમારું ઇન્સ્યુલિન પ્રોડક્શન વધારશે અને ઇન્સ્યુલિન વધવાથી તમારું શુગર મેટાબોલિઝમ ખૂબ સરસ થવાનું છે. દોસ્તો, હવે આપણા લોટમાં આપણે ઉમેરીશું 10 ગ્રામ જવનો લોટ એટલે કે 10% જવનો લોટ. દોસ્તો, જવના લોટમાં બીટા ગ્લુકેન નામનું સોલ્યુબલ ફાઇબર જબરજસ્ત કામ કરે છે. તમારા આંતરડાની દિવાલો ઉપર એક જેલ જેવું આવરણ બનાવીને તમારા કોલેસ્ટ્રોલ અને સુગર બંનેને રોકે છે, અને કોલેસ્ટ્રોલમાં પણ મદદ કરશે તો હૃદયની હાર્ટ હેલ્થ તમારી સારી થશે અને ડાયાબિટીસ પણ તમારું ઓછું થશે. દોસ્તો, આ જવ જે 10% ઉમેર્યા, એના સિવાય જો તમને જવ ના મળે તો તમે ઓટ્સ પણ ઉમેરી શકશો. ઓટ્સનો લોટ ઉમેરવાથી તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધશે અને પાચન પણ સારું થશે. સુગર રિલીઝ પણ ધીમે ધીમે થઈને તમારું સુગર સ્પાઇક્સ અટકશે. દોસ્તો, આપણે બધા લોટ નાખી દીધા. હવે આપણને જોશે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો અને સોલ્યુબલ ફાઇબરનો ખજાનો. એના સિવાય મેગ્નેશિયમ, ફોસ્ફરસ આ બધા તત્વો જોશે. તો દોસ્તો, આ બધા તત્વો આપણે આપણા મલ્ટીગ્રેન આટામાં એડ કરવા માટે ઉમેરીશું 10% એટલે કે 10 ગ્રામ વિવિધ પ્રકારના બીજનો લોટ. એટલે કે તમે અળસી, કોળાનું બીજ એટલે કે પમ્પકિન સીડ્સ, સિયા સીડ્સ, તમને જેટલા પણ બીજડા મળે એ બીજડાનો તમે લોટ થોડા શેકીને પછી લોટ બનાવશો. તો આ લોટ તમારે મિક્સ કરીને રાખવાનો છે. એમાંથી તમારે 10% અથવા તો આપણે 100 ગ્રામ લોટ બનાવવો હોય તો 10 ગ્રામ એ રીતે તમે એનું પ્રમાણ જાળવીને એમાં નાખી શકશો. દોસ્તો, ચલો હવે જોઈએ કે આપણે તૈયાર કરેલા મલ્ટીગ્રેન આટામાંથી સોફ્ટ મુલાયમ રોટલી કેવી રીતે બનાવવી. લોટ એક થાળીમાં લો અને એની અંદર હુંફાળું પાણી ધીમે ધીમે ઉમેરો અને તમારી હથેળીના આ ભાગથી એ લોટને બરાબર ગોંદો. લગભગ 10 મિનિટ સુધી તમે તમારા હાથની હથેળીથી લોટને મસળજો તો ખૂબ જ મુલાયમ અને સોફ્ટ રોટલી માટેનો પહેલો પાયો તૈયાર થઈ જશે. દોસ્તો, લોટને ગૂંદવાથી કે મસળવાથી લોટની અંદરના રહેલા ગ્લુટેનના જે તંતુઓ છે, એ ગ્લુટેનના તંતુઓ લાંબા બનશે અને લાંબા તંતુઓની એક જાળીદાર રચના બનશે. અને આ જાળીદાર રચનામાં તમારું શુગર એટલે કે સ્ટાર્ચના સ્વરૂપમાં રહેલું શુગર બંધાઈ જશે, એને પકડી લેશે અને એના કારણે જ્યારે પણ તમે રોટલી ખાશો તો આ જાળીદાર રચના શુગરને છૂટવા નહીં દે અને તમને સુગર સ્પાઇક નહીં આવવા દે. એટલે ડાયાબિટીસ કંટ્રોલ માટે લોટને મસળવું ખૂબ જ આવશ્યક છે. 1 ચમચી તેલ કે ઘી લઈને એનું મોણ કરવાનું છે અને 1 ચમચી ઘી કે તેલ લોટની વચ્ચે ખાડો કરીને એમાં નાખીને પછી ફરીથી તમારે 2 થી 3 મિનિટ લોટને મસળવાનો છે. આવું કરવાથી તમારી ગ્લુટેનની ચેન વધારે મજબૂત થઈ જશે, એની જાળીદાર રચના વધારે સ્ટ્રેન્થવાળી થશે અને આ સ્ટ્રેન્થવાળી રચના તમારા શુગરને પકડી પાડશે અને શુગર પકડી જવાથી તમારું શુગર ધીમે ધીમે રિલીઝ થાય. દોસ્તો, હવે આ રીતે તૈયાર થઈ ગયેલી જે કણક છે, એ કણકને તમારે એક ભીના કપડાની અંદર લપેટીને અડધો કલાક રાખી મૂકવાની છે. તમે જ્યારે ભીના કપડાથી લપેટશો ત્યારે લોટની જે સપાટી છે એ સપાટી ડેડ નહીં થઈ જાય અને સપાટી લાઈવ રહેશે અને એનું જે તાંતણા છે ગ્લુટેનના એ છેક સુધી જળવાઈ રહેશે. એના સિવાય જ્યારે લોટ તમે રેસ્ટ આપો છો એટલે એનો ગ્લુટેન વધારે ને વધારે મજબૂત થાય છે અને ગ્લુટેન મજબૂત થવાથી તમારું શુગર વધારે જ મજબૂતાઈથી પકડી રાખે છે અને તમને શુગર સ્પાઇક નથી આવવા દેતો. એના સિવાય સ્ટાર્ચ પોતે પણ રેઝિસ્ટન્સ પાવર ધરાવી દે છે. આ રેઝિસ્ટન્સ પાવર સ્ટાર્ચમાં આવવાથી ગ્લુટેનની જાળીમાંથી છૂટ્યા પડ્યા પછી પણ સ્ટાર્ચ ધીમે 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 શુગરમાં પરિવર્તન થઈને પછી તમારા લોહીમાં ભળે છે
અને આ રીતે આખી સમગ્ર પ્રક્રિયા ધીમી થઈ જવાથી તમે સુગર સ્પાઇકથી બચી શકો છો. તવીને એકદમ હોટ ગરમ નથી કરવાની, મીડિયમ તાપે તમારી તવીને ગરમ રાખવાની છે. દોસ્તો, તવી તમારે લોખંડની જાડી તવી અથવા તો માટીની તવી લેવાની છે. નોનસ્ટિક તવી ઉપર તમે મુલાયમ રોટલી નહીં બનાવી શકો. દોસ્તો, તવી મીડિયમ ગરમ થાય એ પછી વણેલી રોટલી એની ઉપર તમારે નાખવાની છે. અને આ રોટલીનો પહેલો ભાગ જે તવીને અડેલો છે એ 20% જેટલો ચડે, એટલે તમારે એને ફેરવવાની છે. ફેરવીને બીજો ભાગ 100% ચડાવવાનો છે. અને પછી તવી લઈને સીધો ફ્લેમ ઉપર પેલો જે 20% વાળો પહેલી સાઈડ હતી એ નાખવાની છે. અને થોડી રોટલી ફેરવીને ચારે બાજુથી સરસ ફૂલે એવી રીતે ફૂલકા બનાવવાની છે. આ ફૂલકા સ્વાદિષ્ટ તો રહેશે જ, સાથે સાથે એકદમ સોફ્ટ બનશે, મુલાયમ બનશે અને તમારું શુગર ના વધે એવી બનશે. અગત્યની માહિતી બાકી છે, પરંતુ એ પહેલાં એક અપીલ. દોસ્તો, જો તમે હજુ સુધી હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો અને એની બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવો કે જેથી તમે નવો વિડીયો ચૂકી ના જાઓ અને એનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. આ વિડીયોને એક લાઈક અને એક સરસ મજાની કોમેન્ટ જરૂરથી કરજો અને આ વિડીયોને તમારા જરૂરિયાતવાળા મિત્રોમાં, સગા સંબંધીઓમાં શેર કરજો. દોસ્તો, મેં તમને જણાવ્યું હતું કે હું તમને એવી 5 ટિપ્સ બતાવીશ જે ડાયાબિટીસ પેશન્ટ માટે મલ્ટીગ્રેન આટામાંથી બનાવેલી રોટલીને સુપર સોફ્ટ, સુપર ટેસ્ટી અને સુપર રોટલી બનશે. તો ચલો એક પછી એક આપણે ટીપ જોઈએ. દોસ્તો, સૌથી પહેલી ટીપ, જ્યારે તમે લોટ બાંધતા હો ત્યારે પાણીની સાથે થોડું અડધી ચમચી દહીં નાખી દેજો તો તમારી રોટલી વધારે સોફ્ટ અને વધારે ઇન્સ્યુલિન ફ્રેન્ડલી બનશે. બીજી ટીપ, તમે રોટલી બાંધવા માટે હુંફાળું ગરમ પાણી બનાવો ત્યારે માત્ર અડધી ચપટી જેટલું મીઠું નાખો અને આ મીઠું નાખેલો જે પાણી છે એ પાણી તમારા લોટનું બંધારણ, તમારા ગ્લુટેનની ચેઇન વધારે મજબૂત બનાવશે અને તમારું શુગર રિલીઝ ધીમે કરશે. પરંતુ મીઠું ખૂબ જ ઓછું વાપરવાનું છે. મેં તમને આપણા અગાઉના વિડીયો પણ બતાવ્યું હતું કે તમારી આખા દિવસની જરૂરિયાત ફક્ત 4 થી 5 ગ્રામ હોય છે. તો એ રીતે એ માપ ધ્યાનમાં રાખીને જ તમારે ખૂબ જ ઓછું મીઠું નાખવાનું છે. વધારે પડતું મીઠું તમે રોટલીમાં નાખશો તો તમારું બ્લડ પ્રેશર વધશે અને તમારી હાર્ટ હેલ્થ ખરાબ થશે. રોટલી જેવી બની જાય એટલે તરત જ ગરમ ગરમ ફુલકા ઉપર તમે તમારી જરૂરિયાત મુજબનું થોડું ઘી લગાવી દો. ઘીની હાજરીથી રોટલીનું શુગર ખૂબ જ ધીમે ધીમે રિલીઝ થશે. ચોથી ટીપ હું તમને બતાવું. રોટલીને ઘી લગાવીને પછી તમે સીધી પ્લેટમાં ના મૂકો. તમે રોટલીને એક વાડકી મૂકીને એની ઉપર મૂકો કે જેથી રોટલીની નીચે પાણી ના વળી જાય. જો પાણી વળી જશે તો રોટલી સોગી થશે, ભીની થશે અને તમારું સ્વાદ તો બગડશે, ટેક્સચરે બગડશે અને શુગર રિલીઝ ઝડપથી થશે. હવે 5મી ટીપ. દોસ્તો, રોટલી બનાવ્યા પછી તરત જમ્યા કરતાં એ પછી ફ્રીજમાં મૂકો અને ફ્રીજમાં થયેલી ઠંડી રોટલી તમે જ્યારે ખાશો તો એ રોટલીનું શુગર તમારા શરીરમાં ખૂબ જ ધીમે ધીમે રિલીઝ થશે. જય હિન્દ.